નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડની તારીખ જાહેર કરવામાં આવેલી છે। મોડામાં મોડી કઈ તારીખ સુધીમાં ગ્રાઉન્ડ શરૂ થઈ શકે તેમની શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે। જો તમે પણ માહિતી જાણવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો અહીંયા જે માહિતી દર્શાવવામાં આવેલ છે માત્ર ને માત્ર શક્યતાઓ છે, સંભાવના છે, કોઈ ફાઇનલ ડેટ દર્શાવવામાં નથી આવી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી કે જે મિત્રોએ માત્ર પીએસઆઈ અથવા કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરેલા હોય તેવા મિત્રોએ આજથી એક પણ દિવસ ગ્રાઉન્ડમાં જવાનું ટાળવું જોઈએ નહીં। જે આ મિત્રો, જો તમે પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું હોય અથવા તો પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ મતલબ કે ખાલી કોન્સ્ટેબલની અંદર ફોર્મ ન ભરેલું હોય તેવા ઉમેદવાર મિત્રોએ ખાસ કરીને આજથી ગ્રાઉન્ડ માટે એક પણ દિવસ બગાડવો જોઈએ નહીં। દરરોજનું દરરોજ ગ્રાઉન્ડ ઉપર તૈયારી કરવા જવું જોઈએ, કારણ કે મોડામાં મોડું 1 જાન્યુઆરી સુધીમાં શારીરિક કસોટી સાથે શરૂ થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે। હવે આનાથી મોડું નહીં જ થાય તે ફાઇનલ છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ડિસેમ્બરના અંતમાં અથવા તો 1 જાન્યુઆરી સુધીમાં મોડામાં મોડું ફિઝિકલ સાથે શરૂ થઈ જશે તે ફાઇનલ જ છે। અને ફિઝિકલની વાત કરીએ તો સૌથી પહેલાં પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રો અને કોન્સ્ટેબલ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલું હોય તેવા ઉમેદવાર મિત્રો અને પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે। તો એવા ઉમેદવાર મિત્રોએ એક પણ દિવસ પાડવો જોઈએ નહીં, કારણ કે એમનો વારો પૂર્ણ થયા બાદ માત્ર કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલું હોય તેવા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે। એટલે કહી શકાય કે કોન્સ્ટેબલવાળા ઉમેદવાર મિત્રોને લગભગ ગ્રાઉન્ડ શરૂ થયા બાદ 10 થી 15 કે 15 થી 20 દિવસ આજુબાજુનો સમય મળી શકે છે। જે આ મિત્રો, જો તમે પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલું હોય, માત્ર પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું હોય તો આજથી એક પણ દિવસ તમારે ટાળવો જોઈએ નહીં। પૂરેપૂરો સમય છે તે ફિઝિકલને આપવો જોશે, કારણ કે માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરવાનું છે એવું નથી। 25 મિનિટમાં તમારે 5 કિલોમીટર પૂર્ણ જ કરવાનું છે। જે ફિઝિકલ માટેના જે માર્ક્સ મળવાપાત્ર હતા તે જ નીકળ્યા, ટાઈમ એનો એ જ છે। એટલે બને ત્યાં સુધી 25 મિનિટની અંદર પૂર્ણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ તમારે કરવી જ પડશે। જે આ મિત્રો, પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ તેમના ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને એક આ મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।